મંજુલાની હારે છે ને, સિદ્ધિ કોની હારે છે? ઓમ નમો અરિહંતાણં. ઓમ નમો શ્રી સિદ્ધાણં. ઓમ નમો આયર્યાણં. ઓમ નમો ઉજ્જાયાણં. નમો લોહી સવસાહુણં. એષો પંચ નમોકારો સવપાહ પણાસણો મંગલાણં ચ સૌવેસી પરમં હવૈ મંગલં. નમો જીણાણં જીઅભયાણં. જૈનં જયતિ શાસનં. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો 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 ધામ. હું છું આત્મા પરમાત્મા. મારો જન્મ નથી
મારું મૃત્યુ નથી, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. દેહ મારો નથી, હું પણ દેહનો નથી. અવિનાશી રૂપી મારો આત્મા. હું છું આત્મા પરમાત્મા. હું છું આનંદનો આનંદનો આનંદનું ધામ. હું છું આત્મા પરમાત્મા. એગો મેં શાસવો અપા, નાણ દંસણ સંજુઓ, શેષા મેં બાહિરા ભાવા, સવે સંજોગ લક્ષણા. દેવાનું પ્રિયો, અનાદિ અનંત કાળથી મારો અને તમારો આત્મા અલગ અલગ ગતિની અંદર પરિભ્રમણ કરી રહ્યો છે. કોના કારણે? આપણા સ્વયંના રાગ દ્વેષના પરિણામે. સ્વયંની અજ્ઞાનતાને કારણે અને જ્ઞાન જ્યારે પ્રગટ થયું ત્યારે પુરુષાર્થ ઓછો હતો. જેમ વેપારીને સિઝન હોય અને કોઈ પણ માલનો સોદો કરવાનો હોય અને જો એ પ્રમાદમાં રહી જાય તો કંઈ પામી ન શકે, મેળવી ન શકે. એ જ અવસ્થા આપણી છે. ગોલ્ડન ચાન્સ હતો પણ આપણે મેળવી ન શક્યા, એટલે ફરી પાછા મનુષ્ય ભવમાં. ભગવાન આપણને અંતિમ દેશનામાં ગુજરાતી કાવ્યના માધ્યમથી, અર્ધમાગધી શ્લોકના માધ્યમથી મીઠી મીઠી દેશના આપી રહ્યા છે. જેમ વરસાદની ઋતુ હોય, આસપાસમાં વનરાજી ખીલી હોય, મંદ મંદ વરસાદના બિંદુઓ વરસી રહ્યા હોય
અને માણસનું મન શાંત પડી જાય. એમાં મોરનો ટહુકો સાંભળવા મળે, ક્યાંક દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરતા હોય, જગતમાં નીરવ શાંતિ હોય, એક આહલાદક અનુભૂતિ થાય. એમ ક્ષણ બે ક્ષણ તમે જગતથી અલગ બની જાઓ. આ રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ, આ બધા ફર્નિચરો, આ બધા ભેગા કરેલા ડૂચાઓ, પછી સ્માર્ટ ટીવી હોય કે અમેરિકાનું ટીવી હોય, પછી શરીરની મમતાથી પણ અલગ બની જાઓ. સ્નેહી સ્વજન સગા વાલા સંપત્તિ શરીર અને એકમાત્ર આત્માની ઓળખાણમાં પડી જાઓ. શરૂઆતમાં તમારું મન જરાક સખડ દખડ કરશે, અશાંત બનશે, પણ ધીમે ધીમે કરતા શાંત બની જશે. વચ્ચે વચ્ચે પ્રોબ્લેમ આવશે, વિકલ્પો આવશે, વચ્ચે વચ્ચે શું થશે, કેમ થશે, બધાથી અલિપ્ત બની જાઓ. બી પ્રેક્ટિકલ. આનો પ્રયોગ કરવો પડે. પ્રયોગ. 19મું અધ્યયન મૃગાપુત્ર. અદ્ભુત ઘટના, અદ્ભુત. ભગવાન ઋષભદેવનું શાસન પણ કેટલું લાંબુ ચાલ્યું. આ અવસર્પિણી કાળમાં પેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, જુગલિયાનો કાળ, એ બધો સમય પસાર થયા પછી નાભી રાજાને ત્યાં, માતા મરુદેવાને ત્યાં આ અવસર્પિણી કાળના આઈ ગરાણંગ, નમોથણંગમાં તમે બોલો છો, ધર્મની આદિ કરનારા. એટલે માત્ર આ કાળમાં એવું ન સમજતા કે જૈન ધર્મ હમણાંથી છે, એ તો અનાદિ અનંત કાળથી છે. પણ દરેક 24સીમાં તીર્થંકરો એનો પ્રારંભ કરે. આ કાળમાં સૌથી પહેલી ધર્મની આદિ ભગવાન ઋષભદેવે કરી. એટલે વિશેષણ આવ્યું આઈ ગરાણમ. અને કેટલું આયુષ્ય હતું ભગવાન ઋષભદેવનું? 84 લાખ પૂર્વ. એમાંથી સંસારમાં 83 લાખ પૂર્વ તો સંસાર કાળ. 83 લાખ. અને દીક્ષિત બન્યા પછી, સાધુ બન્યા પછી, ધર્મની આદિ કર્યા પછી, કેવલ જ્ઞાન થયા પછી એમનું જે શાસન છે, શાસન એ કેટલું ચાલ્યું? 50 લાખ કરોડ સાગર. એટલે એમની હયાતી ન હોય પણ એમનું શાસન. અને એમના જ કાળમાં આ મૃગાપુત્રનો જન્મ. 5 મહાવ્રત, સાધના, આરાધના અને આરાધક ભાવ કરીને દેવલોકમાં, અને ફરીથી એ જ સમયમાં ભગવાન ઋષભદેવનું શાસન છે. એ સમયમાં ફરીથી પાછો જન્મ બલશ્રી રાજા.
અરે મૃગા રાણી, બલભદ્ર રાજા છે, બલશ્રી નામ તો મૃગા પુત્રનું છે. અને એક સંતને જોતા જાતિ શ્રવણ જ્ઞાન. આ બધું મોહ કર્મનો ઉપશાંત ભાવ. 8 કર્મમાં સૌથી વધારે હેરાન કરનાર, દુઃખી કરનાર, પરેશાન કરનાર, પજવનાર, પતન કરાવનાર આ મોહ કર્મ. મોહ. મૃગાપુત્ર માતા પિતા પાસે આજ્ઞા માગે છે કે જાતિ શ્રવણ જ્ઞાનમાં મને બધું દેખાઈ આવ્યું છે, હવે મારે આ સંસારમાં રહેવું નથી. આને કહેવાય અનુભૂતિ. અનુભૂતિ. મહાવીર પ્રભુનો ઉપકાર ઉત્તરાધ્યન સૂત્ર પ્રભુની અંતિમ દેશના. માનવ જીવનનો આધાર મીઠા મીઠા વચનો સાંભળો મહાવીરના. નરક ગતિની તીવ્ર વેદના ભોગવીને હું આવ્યો, આજ્ઞા આપો મને માતાજી, સંયમ મુજને ભાવ્યો. લેવું છે પંચમ પદમાં સ્થાન, મીઠા મીઠા વચનો સાંભળો મહાવીરના. અમારે ઘાટકોપર મીનાબેન દિનેશભાઈ મહેતાની પૌત્રી અને અનિલાબેન જીતુભાઈ સંઘવીની દોહિત્રી કાશ્યપી એ 9 વાગે એટલે પ્રવચન સાંભળવા બેસી જાય. સામાયિક શીખી ગઈ, પ્રતિક્રમણ શીખી ગઈ કે કલકત્તા આવવું છે પણ બધા ફ્લાઇટ બંધ છે. કે હવે સંસારમાં મારું મન લાગતું નથી. કેટલા વર્ષની ઉંમર? 8-9 વર્ષની ઉંમર, 10 વર્ષ સમજો તમે. અને વ્યક્તિને આવા ભાવ જાગે. પપ્પા પૂરવને કહે, મમ્મી તેજલને કહે કે હવે આમાં કઈ સાર નથી, સાર નથી. આ મૃગાપુત્ર પણ એ સમજાવી રહ્યા છે, મા બાપ એને બધું દખાવડે છે કે દીકરા દીક્ષા લેવી સહેલી નથી, બહુ કઠિન છે. પણ મૃગાપુત્ર એ શ્લોકમાં બતાવે છે, જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાણીય અહો દુઃખો સંસારો
જથ કી સંતિ જંતવો, એ કહી રહેલ છે કે માતા જન્મ દુઃખમ જરા દુઃખમ, આ જન્મ દુઃખરૂપ છે, આ જરા, આ વૃદ્ધાવસ્થા તો બહુ દુઃખરૂપ છે, આ રોગ અને મરણ દુઃખરૂપ છે, અરે આ આખો સંસાર દુઃખરૂપ છે, આખો સંસાર. આમાં જીવ ક્લેશ પામે છે, ક્લેશ, અશાંતિ અશાંતિ અશાંતિ. જો આત્માની અનુભૂતિના શબ્દ છે. જે લોકો 72 શ્લોક કંઠસ્થ કરે છે એનો આ ટોપ મોસ્ટ શ્લોક, જન્મ દુઃખમ જરા દુઃખમ રોગાણી મરણાણી. કોને દોષ દેશો? મારું આમ નથી થતું, મને આમ નથી સાચવતા, મારું સાંભળતા નથી. અરે આ જન્મ જ દુઃખનું કારણ છે. જરા દુઃખમ, વૃદ્ધાવસ્થા, કેવી પરવશ અવસ્થા. દમ દમ સાહેબી હોય, તમારા વચનો પૈડો બોલ છીલાતો હોય, અને વૃદ્ધાવસ્થામાં કોઈ માખી ઉડાડવા પણ તૈયાર ન હોય. થોડી શક્તિ સાચવીને રાખો, સંસારમાં બહુ દોડા ન કરો. છેલ્લે કોઈ માખી નહીં ઉડાડે. એ સમજે કે હવે આમાં કઈ તલમાં તેલ નથી, હવે આ તેલનો ડબ્બો ખાલી છે, આને ભંગારમાં જવા દો, હવે આની કઈ જરૂર નથી. આ કોથળામાંથી ઘઉં નીકળી ગયા છે, હવે કોથળાને જવા દો, એને વેચી નાખો. આ દશા વૃદ્ધાવસ્થામાં બને છે. અહીંયા સમજાવી રહેલ છે મૃગાપુત્ર કે જહાં કિંપાગ ફલાણમ પરિણામોનો સુંદરો. જેમ કિંપાક વૃક્ષના ફળોનું પરિણામ સુંદર નથી, દેખાવમાં સુંદર છે, ખાવામાં ઝેર, પોઈઝન, એ જ પ્રમાણે ભોગવેલા ભોગવોનું પરિણામ સુંદર નથી. એટલે આસક્તિપૂર્વકના, તીવ્ર આસક્તિના પરિણામ. અને મોહ કર્મનો શિરસ્તો છે. આગલા ભવનો ઉદય આ ભવમાં આવે એટલે ચીકણા કર્મ જ બંધાવે, પ્રાય કરીને નિકાચિત. કારણ કે અતિ આસક્તિના પરિણામો. એટેચમેન્ટ, જ્ઞાન દશાથી જાગૃતિ લાવો. ભોગવટો કર્મ બંધનું કારણ નથી, એમાં રહેલી આસક્તિ. જહાં ગેહ પલ્લી તમી, મૃગાપુત્ર કહે છે ઘરમાં આગ લાગવાથી ઘરનો માલિક સાર વસ્તુને કાઢી લે છે. એવા ટાણે ઓશિકાને ગાડલામાં ન પડ્યો હોય, એ તેજુરીમાં જોવે કે શું શું સાર વસ્તુ છે, હીરા માણિક મોતી. એ કઈ સ્ટીલના વાસણ ભેગા ન લઈ જાય. અને અસારને છોડી દે છે. એ જ પ્રમાણે જરા અને મરણથી પ્રદીપ્ત થનારા મારા આત્માને મારે તારવો છે. આ સંસારમાં જો કોઈ સાર રૂપ હોય તો સંયમ છે, સંયમ. માતા પિતાને કહે છે એટલે મારે સંયમ લેવો છે. માતા પિતા સમજાવે છે કે ભાઈ સંયમનું પાલન બહુ દુષ્કર છે.
સંસારના સર્વ પ્રાણીઓ પ્રત્યે સંભાવ રાખો, 5 મહાવ્રતનું પાલન કરવું, એક સળી પણ આજ્ઞા વિના લઈ ન શકાય, સમગ્ર પરિગ્રહ અને બધા પ્રકારના આરંભનો ત્યાગ કરવાનો. આ કઠિન છે. માતા પિતા પરીક્ષા કરે. કોઈને પણ સંયમના પુત્ર પુત્રીને ભાવ થાય તો આજ્ઞા આપે, પણ પરીક્ષા કરે. ભાઈ મનોબળ મજબૂત છે ને. રાજસ્થાનમાં એક જૈનેતર પરિવાર, ગઢવી પરિવાર, એમને કોઈ સંત મહંતની વાણી સાંભળતા સાંભળતા વૈરાગ આવી અને તૈયાર થઈ ગયા કે મારે દીક્ષા લેવી છે. અને સંત મહાત્મા પણ વૈરાગ્ય દેશના દક્ષ કે ભાવ થયા નથી, તરત દીક્ષા દઈ દીધી. બરોબર કડકડતા ઠંડીના દિવસો, પોષ મહિનો, અને ઠંડીની ઋતુમાં ગોચરીમાં પણ બધું સાલમ પાક, અડદિયા, બધી એવી જ વસ્તુઓ આવે. અને પહેલાને તો સરખાઈ પડી ગઈ, આ તો દીક્ષા બહુ સારી છે. અને ફાગણ મહિનો આવ્યો, લોચની સિઝન, કારણ કે લોચ કરાવવો પડે. વર્ષમાં 2 વખત કમ્પલસરી, 1 વાર, નોર્મલી 2 વાર, કે ભાઈ કોઈ જીવજંતુ ન પડે, જૂ ન થાય, ગરમી ન થાય, એટલે પ્રાય કરીને બધા 2 વાર કરે. ગુરુ મહારાજે સરસ એક બાજોઠ મંગાવ્યો. બાજોઠ ઉપર પેલા મુનિરાજને કહે છે, આવી જાઓ ભાઈ, આજે તમારું કેશ લુંચન છે. કેશ પેલા તો પેલાને એમ કે બાજોઠ બેસાડ્યો એટલે ગણપતિની જેમ કંઈક આજ મીઠો પ્રસાદ આવવાનો હશે. પણ પછી રાખ આવી, ચપટી લેવાની શરૂઆત કરી. 5, 25, 50 વાર એક સાથે, 1-2 ચીમટી લીધી ત્યાં તો બેઠો થઈ ગયો. આ મારાથી નહીં થાય, મારે હવે દીક્ષા નથી પાડી, રવાના. કોઈ આવા જીવ નીકળે. અહીંયા માતા કહે છે, કેશ લોવો દારૂણો, કેશ લોવો દારૂણો. આ ચિત્રમાં બતાવે છે કે કેવી રીતે જેમ પંચમુષ્ટિ લોચ કરે તીર્થંકરો, એક સાથે નહીં, આ 1 ભાગ, આ 2 ભાગ, 2 પાછળ ને વચમાં, એને કહેવાય પંચમુષ્ટિ લોચ. એટલે 5 મુઠ્ઠી, આ 1 મુઠ્ઠી, આ 2 પાછળ અને 1 વચમાં. એ પંચમુષ્ટિ લોચ. સામાન્ય સાધુઓ તો ધીમે ધીમે પોતાની સ્વયં પણ કરે લોચ, સ્વયં પણ કરે અને બીજા પાસે પણ કરાવી શકે. અન્યો નહીં, સાધ્વી પાસે, સાધુની પાસે. અમદાવાદમાં પ્રવીણાબેન શાહ છે, અત્યાર સુધીમાં નહીં તો 5,500 થી 6,000 લોચ કર્યા હશે. એક દિવસમાં 7-8 લોચ કરી શકે. સવારથી શરૂ કરે, દિવસ ઢળતા ઢળતા 7-8 માસ સતીજીના લોચ કરે. આ પણ એક કળા છે. શરીરની મમતા છોડવા માટેનું આ બેસ્ટ એક નિમિત્ત છે. અને શરીરમાંથી દ્રષ્ટિ ઉઠી જાય પછી ખબર ન પડે કે લોચ ચાલુ છે.
મલાડની અંદર દર્શીલ નામનો એક નાનો બાળક 3.5 વર્ષનો, બધા સાધુ ભગવંતોનો લોચ જોતો હશે, પૂર્વ ભવના સંસ્કાર, અને સાધુ ભગવંત પાસે ચાલ્યો ગયો કે મારે પણ કેશ લુંચન, મારે લોચ કરાવવો છે. જો આ પૂર્વના સંસ્કાર, આ ઘૂંટું હોય ને તો આ બધું સાથે આવે. આ તો સંસાર જ ઘૂંટો છે, સંસાર જ ઘૂંટો છે. આને મને હાંચવાન, આને ન હાંચવાન, આને મારું રાખ્યું ને આને મારું ન રાખ્યું, આને મને બોલાવ્યા, આને મને ન બોલાવ્યા, આને મારા હામું જોયું ને આને મારા હામું ન જોયું. આ બધા અનાદિના સંસ્કાર. સૂઈ ગયો સાધુ ભગવંતના ખોળામાં અને ચપોચપ 12 મહિના નીકળવાનો લોટ થઈ ગયો. અને એ જ આગળ જતા 9મા વર્ષે દીક્ષિત બની ગયા, બાળ મુનિ બની ગયા. અત્યાર સુધીમાં એને 25-26 લોચ થઈ ગયા. કેશ લોવો દારૂણો. માતા કહી રહી છે કે દીકરા આ કેશનું લુંચન, હવે તો બધા ગૃહસ્થીઓ લોચ કરાવવા લાગ્યા. રામલાલજી મહારાજ સાહેબ, આ બાજુ ગુલાબ મુનિજી, એવા તો ઘણા સાધુ સાધ્વીઓ પાસે સંસારીઓ લોચ કરાવવા લાગી. એટલે બીજા સંસારી પાસે પણ એમ કે અમારે જોવું છે કે આ લોચ શું છે. અમારે ઘાટકોપરના સુશ્રાવક હતા ચિમનભાઈ કપાસી, લોચ કરાવતા. જયવંતભાઈ જગન્નાથ જસાણી લોચ કરાવે. મહેન્દ્રભાઈ કાનજી મહેતા વિરાર સંઘના ઉપાશ્રયના પ્રથમ ઉપાશ્રયના લાભાર્થી, 26મો વર્ષી તપ, ઔષધનો વર્ષી તપ લોચ કરાવે. એ તો 1-2 વખત લાગે, એવું એમાં મન હોય ને એટલે પછી ખબર ન પડે. એ તો એમ લાગે કે ચલો 6 મહિના માટે એસી ફીટ થઈ ગયો, હવે હવા સુખરૂપ આવશે. ખાલી દ્રષ્ટિને બદલો, કષ્ટો કોઈ છે જ નહીં. હવે તો ઘણા ભાગ્યશાળીઓ હશે જે લોચ કરાવે છે. કેશ લો દારૂણો. માતા કહે છે, પણ મૃગાપુત્ર કહે છે માતા આ તો કાંઈ નથી. મેં જે નરકના દુઃખો જાણ્યા છે અને પૂર્વ ભવોમાં જે ભોગવેલા હોય એની આમે આ કાંઈ નથી. અને એક વાર નહીં, આ નરકની વેદના અનંતી વાર ભોગવી છે, અનંતી વાર. નરકની વેદનાઓ કેટલી વાર આપણા આત્માએ ભોગવી છે. પણ જો અત્યારે બધું ભૂલી ગયો જીવ, ત્યાં પકાવ્યો, અગ્નિમાં સળગાવ્યો. નરકમાં તમે જોશો તો કેવી વેદના, કેવા કેવા દુખડા સ્વામી મેં સહ્યા નાર કી માँ, એક રે જાણે છે રે મારો આત્મા. લબકારા કરતી કાળી વેદનાઓ સહેતા સહેતા
વર્ષોના વર્ષો સ્વામી મેં વિતાવ્યા ત્રાસમાં. આ જો નરકની વેદના, આ પરમાધામી દેવો 1 થી 3 નરક સુધી કેવી કેવી વેદનાઓ આપે છે. આ તો માત્ર ચિત્રમાં અહીંયા સામાન્ય દર્શાવવામાં આવેલ છે. આ જ્યારે ફૂલ ચિત્ર જોશો તમે ત્યારે ખબર પડશે કે આ કેવી નરકની વેદનાઓ છે. અને આ એક વાર નહીં, અનંતી વાર, અનંતી વાર. વૃક્ષની સાથે બાંધી, કરવતથી કાપી, અગ્નિમાં શેકાવી, કાનમાં શીશાના રસ રેડે, પણ જીવ બધું ભૂલી ગયો. એટલે મૃગાપુત્ર કહી રહેલ છે માતા પિતાને કે આપ મને આજ્ञा આપો. जिंदगी भर का कमाया साथ में क्या जाएगा, इस धरा का धरा पर सब धरा रह जाएगा. આઈનું બધું અહીંયા જ રહી જશે. बीतने वाली घड़ियों को कौन लौटा पाएगा. જે ઘડી જે સમય બીતી રહ્યો છે એને પાછી કોણ લાવશે. ये धर्म का अवसर खो दिया तो अंत में पछताएगा. છેલ્લે પછતાવું પડશે. કે ગોલ્ડન ચાન્સ હતો મનુષ્ય બહુને સફળ કરવાનો, પણ મેં કાંઈ કર્યું નહીં. કેમ ન કર્યું? તો કે આ સંસારમાં પહેલી વાત છે હરીફાઈ, પ્રતિસ્પર્ધા. શાંતિથી બેસવા જ ન દે. બસ હરીફાઈ જઈની છે. આનાથી મારે આગળ વધવું છે, આનાથી મારે આમ કરવું છે, આનું આમ કરવું છે, આમાં ને આમાં, આમાં ને આમાં, આમાં. એ કર્મબંધની હરીફાઈમાં જોડાવું છે, ધર્મની હરીફાઈમાં નથી જોડાવું. કે એને અઠમ કર્યો તો લાવો હું 28 કરું, એને ₹1,00,000 દાન આપ્યા તો હું 10 લાખ આપું, એને દીક્ષા લીધી તો હું સંથારો કરું. એ હરીફાઈ નથી કરી. સંસારની કર્મ બંધાવનારી પ્રવૃત્તિની હરીફાઈ. બીજા નંબરમાં કહે છે હીનતા. બટન દબાવવાથી લાઈટ ચાલુ ન થાય. જો ઇલેક્ટ્રિસિટી પાવર હાઉસમાંથી એમાં પાવર આવતો હોય તો લાઈટ ચાલુ થાય. ખાલી સ્વિચ ઓન કરો એટલે લાઈટ ન થાય. પાચન શક્તિ જો મજબૂત હોય, તમે જે કંઈ જમો છો એમાં પાચન શક્તિ મજબૂત હોય તો તમને જે ખોરાક, પછી અડદિયા હોય, રસગુલ્લા હોય, ગુલાબજાંબુ હોય, મગની દાળનો શીરો હોય, પણ એ તાકાત ક્યારે આપે? કે પાચન શક્તિ તમારી મજબૂત હોય તો. માત્ર પેટમાં પધરાવાથી કંઈ ન વળે. એ તો અજીર્ણ થઈ જાય. અજીર્ણ, પાચન શક્તિ નબળી હોય તો અજીર્ણ થઈ જાય. 60 વર્ષ પછી જમવામાં કંટ્રોલ આવી જવો જોઈએ. હવે લિમિટ, કે આ શરીર મારું બગડવા લાગશે. 60 વર્ષ પછી સાજા રહેવું હોય, માત્ર જમવા ઉપર નિયંત્રણ કરો, બાકી કંઈ કરવાની જરૂર નથી. શરીરને બગાડનાર આ ખોરાક છે, ખોરાક. પુણ્ય હોય તો પુણ્યનું પીઠબળ હોય. પુણ્ય
પુણ્ય હોય પણ સાથે પુણ્યનું પીઠબળ પણ હોવું જોઈએ. પુણ્ય પારા જેવું છે, ક્યારે પણ દગો આપી દે. પારો આમ તમે ધરતી ઉપર મૂકો એટલે આમ રેલાઈ જાય. એ માનવહીનતાનો અનુભવ કરે કે અરે મારું આવું પુણ્ય હતું, પ્રકૃષ્ટ પુણ્ય હતું, અને આ ઘડી બે ઘડીમાં બધું પુણ્ય મારું ચાલ્યું. મારે જેટલા સારા કાર્ય કરવાના હતા બધા બાકી રહી ગયા, કારણ કે વિચારમાં ને વિચારમાં દિવસો પસાર થઈ ગયા. ત્રીજા નંબરમાં કહે છે હાઈ હોય. હાઈ હોય એટલે નજર હંમેશા અભાવ તરફ, બસ ફરિયાદ ફરિયાદ ફરિયાદ. હાલતા મનના સ્ક્રૂના આટા ઢીલા થઈ જાય. કોઈ પણ વાત હોય સંતોષ જ નહીં. ગાડી નથી તો કે નવી ગાડી લેવી છે, ગાડી છે તો કે પાડોશી જેવી નથી. હાય હોય હાય એમાં ને એમાં પરમા દ્રષ્ટિ. લગ્ન પત્રિકા કોઈની ઇન્વિટેશન મળે તો કે વરરાજાનો તો ફોન જ નથી આવ્યો. કેટલા વર્ષના મારા સંબંધ. આમ જીવનમાં અભાવ અભાવ અભાવ. સમાજની સેવા કરી તો કે જોઈ એવું સન્માન ન મળ્યું. આ અલ્પતાની દ્રષ્ટિ હોય ત્યાં હાઈ હોય હાઈ હોય હાઈ હોય. આ સંસારી જીવન આમાં જ પૂરું થઈ જાય. અને કાં ચોથા નંબરમાં કહે છે હૈયા હોડી. આપણે જ્યારે ઈચ્છીએ ત્યારે આકાશમાં મેઘધનુષનું સર્જન નથી કરી શકતા. આપણને એમ લાગે ટેરેસમાં બેઠા છીએ, સરસ વાતાવરણ છે, ચલો આકાશમાં મેઘધનુષનું સર્જન. ના ભાઈ, તારા હાથની વાત નથી. અરે વાદળાનું રક્ષણ પણ નથી કરી શકતા. વાદળા છૂટા પડવા લાગે, આપણે કાંઈ નથી કરી શકતા. માત્ર બધી વાતનો આગ્રહ છે, એમાં હૈયા હોડી સિવાય કાંઈ આપણને મળ્યું નથી, મળવાનું નથી. એટલે કહે છે ને, ये संसार बड़ा अस्त व्यस्त है, ये संसार बड़ा अस्त व्यस्त है, फिर भी हम कहते हैं कि मस्त मस्त है. આપણે કહીએ છીએ બહુ મસ્ત છે. ભાઈ મસ્ત નથી, આ બધું અસ્ત વ્યસ્ત છે. તું તારા જીવનની આખી લાઈફસ્ટાઈલ ચેન્જ કરી નાખ. આવું મૃગાપુત્ર અને માતા પિતાનો સંવાદ ચાલે છે. સંવાદ. મૃગાપુત્ર કહી રહેલ છે, માતા કહે છે ભાઈ સંસાર ભોગવો, સંસારમાં લગ્ન કરો, પછી તમે તમારે બધું છોડીને જવું હોય જાજો. પણ આ કહી રહેલ છે કે મમત્વ બંધમ છે મહાભયાવહ. આ બધા મમત્વના બંધન છે, આ એટેચમેન્ટ, આસક્તિ. ત્યારે એ કહી રહેલ છે ઇમમ શરીરમ અનિચ્છમ અસૂઈ અસૂઈ સંભવમ. આ શરીર અનિત્ય છે, અનિત્ય. જો આ પૂર્વભવનું સાધુપણું પાડેલું છે, જાતિ શ્રમણ જ્ઞાન થયું છે, એટલે આ બોલે છે કે અપવિત્ર છે, આ શરીર અપવિત્ર છે, અશુચિથી ઉત્પન્ન થયું છે, આ શરીરમાં જીવને રહેવાનું અશાશ્વત છે, કાયમ રહેવા નહીં મળે. આવ્યા તે તો નિશ્ચય જવાના, અહીં કોઈ અમર ના રહેવાના. જે કર્મો તે બાંધ્યા ઉદયમાં તે આવ્યા, પરિણામે દુઃખોના બાદલ છવાયા.
સમજે તે તો સુખી થવાના, સમજે તે તો સુખી થવાના, અહીં કોઈ અમર ના રહેવાના. આ બધું ક્યારે સમજાય? નોલેજ ઇઝ પાવર. પડમમ નાણમ તવો દયા. પેલા જ્ઞાન પછી દયા. સમજણ આવે, જ્ઞાન આવે. એ જ્ઞાનની પરિણતિ આત્મમાં થાય. સ્વભાવ રમણતા આવે ત્યારે સમજાય કે આવ્યા તે તો નિશ્ચય જવાના. અહીં કોઈ અમર ન રહેવાના. જે આવે છે તે અવશ્ય જાય છે, કોઈ વેલા અને કોઈ મોડા, પણ જવાના એ વાત નક્કી છે. આ સંસારનો નિયમ છે કે અહીંયા પરમેનન્ટ કોઈને રહેવા મળ્યું નથી, મળવાનું નથી અને મળશે પણ નહીં. ભલે આપણા નામની તકતી લાગી હોય ઘર ઉપર, માય હાઉસ, મારું હાઉસ, બસ દસ્તાવેજ મારા નામના છે, આમાં કોઈનો ભાગ નથી, પણ બધું અહીંયા રહી જાય, દસ્તાવેજ અહીંયા જ પડ્યો રહેશે. ભાઈ કોઈ અમર નથી. જે કર્મો તે બાંધ્યા ઉદયમાં તે આવ્યા. તે જેવા જેવા કર્મ બાંધ્યા છે, વિષમ ભાવ કરી, રાગદ્વેષ કરી, ક્લેશ કંકાસ કરી, મારું તારું કરી, એ કર્મ એનો અબાધા કાળ, એની સ્થિતિ પૂરી થઈ એટલે ઉદયમાં આવ્યા. હાય હોય ઓય બાપલિયા મને બચાવો, પણ હવે શું કામનું? હવે રનવે ઉપર આવી ગયા, ઉદયમાં આવી ગયા. પરિણામે દુઃખોના બાદલ છવાયા, ને વાદળા ઘેરાણા દુઃખોના. કે મારો વર્ષોનો પ્લાન બધો ભસ્મીભૂત થઈ ગયો, ચોપાટ. કેવી કેવી મેં કલ્પનાઓ કરેલી, કેવી કેવી રીતે આયોજન કરેલા, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, બધું એક બાજુ રહી ગયું અને તારા કર્મ ઉદયમાં આવી ગયા. આ દશા છે. આ તત્વજ્ઞાન હોય તો આપણને સમજાય કે જે વખતે સારા ભાવ થઈ ગયા એ થઈ ગયા, એ થઈ ગયા. આપણે કે હમણાં નહીં, પછી 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 કોને ખબર કે આત્માના પરિણામ કેવા થશે? આપણા ગોંડલ સંપ્રદાયના સૌમ્ય મૂર્તિ, સમતા વિભૂતિ મા દીકરીએ જેમણે સાથે દીક્ષા લીધેલી એવા વખતબાઈ માસતીજી અને વોરા પરિવારની અનન્ય સેવા, મહેન્દ્રભાઈ ખજુરિયા હોય કે બીજા એમના વડીલ બંધુ ચંદુભાઈ, અનન્ય સેવા. અને એમના જ પરિવારના મંજુલાજી માસતીજી, જામજોધપુરના હંસાજી માસતીજી, અને એમની પાસે રિદ્ધિબેન હંસાજી માસતીના સંસારી ભત્રીજી. એમને સંયમના ભાવ જાગ્યા. મુંબઈ ડોંબીવલી, જો માસતી દેશમાં છે, હજી મુંબઈ આવ્યા જ નથી એક વાર. આ પૂર્વના સંસ્કાર ભાવ જાગ્યા. ઇન્દોરમાં 2010માં ગુજરાતી જૈન ભવન ચાતુર્માસમાં દર્શન માટે આવ્યા, એમનું બહુમાન કર્યું. અને એમની દીક્ષા જામનગર. અને 22 વર્ષની ઉંમરે વિધિતા શૈલેષ કુમાર શેઠ, એમને એમ થયું કે કંઈક પચખાણ તો કરી, આખો સંસાર છોડે છે અને જાવ જીવ ચોવિયારની પ્રતિજ્ઞા કરી 22 વર્ષની ઉંમરે. જો આ ભાવ કે જો હોગા સો દેખા જાયગા. મૂર્તિઓ મળે કે ન મળે, ભાઈ ચોવિયાર વાળો ક્યાંથી ગોતવા જાવ?
પણ સંકલ્પ કે આ સંસાર છોડે છે તો જાવ જીવ ચોવિયારની પ્રતિજ્ઞા. માતા મંદા નાની માં જસવંતીબેનને એમ થાય કે અરે દીકરા ત્યાં શું કર્યું, કોઈને ખબર ન પડી અચાનક, તો કે એમાં પૂછવાનું શું હોય? ત્યાગના માર્ગે તો ત્યાગની જ વાતો હોય. હવે તો અનેક આત્માઓ હશે, જીવનના અનેક સંકલ્પો હશે. એટલે જ્ઞાની કહે છે કે જીવનની અંદર આવી જ્યારે સમજણ આવે છે, આ મૃગાપુત્ર માતાને એ સમજાવે છે કે માતાજી તમે લગ્નનો આગ્રહ ન રાખો કે દીકરા લગ્ન કરીને જા, સંસાર ભોગવીને જા અને પછી તું તારે આરામથી દીક્ષા લેજે. એ કહી રહેલ છે કે મેં જે સહન કર્યું છે નરકમાં એ મારું મન જાણે છે. મેં જે નરકનું બધું જાણ્યું છે એ તો મારું મન જાણે છે. અને આવી વેદના એકવાર નહીં, અનંતી વાર ભોગવી છે. અનંતી વાર. પણ આ સમજાય ને સમજાય. તું પાપ છોડી દે, એનો સાથ છોડી દે, જીવન તારું મોંઘું સાને ગુમાવી દે, સુખ સંત ચરણે જવામાં, સુખ સંત ચરણે જવામાં, અહીં કોઈ અમર ના રહેવાના, આવ્યા તે તો નિશ્ચય જવાના, અહીં કોઈ અમર ના રહેવાના. સમજાવે છે માતા પિતાને કે આ જીવનની અંદર જે કોઈ મુસાફરી જર્ની કરવા જાય એની પાસે જો ભાથું ન હોય અને રસ્તામાં કાંઈ ન મળે તો હેરાન થવું પડે, એમ અહીંયાથી પરભવમાં સારા સ્થાનમાં જવા માટે આ ધર્મરૂપી ભાથાની જરૂર છે. ભાથું જો આ ભાવ છે. માતા પરીક્ષા કરે છે પણ એ કહી રહેલ છે કે ભાઈ મેં તો આ બધું જોઈ લીધું છે, મારા જાતિસ્મરણ જ્ઞાનમાં મને બધું દેખાઈ રહ્યું છે કે હું શું શું ભોગવીને આવ્યો છું, કેવી રીતે છે, એ બધું જ મારા મગજમાં છે. મને અત્યારે આમ ટીવીની જેમ સામે દેખાય છે, નજરો નજર દેખાય છે. અને એવી રીતે મેં દુઃખો સહન કર્યા, કેટલી નરકમાં બૂમો પાડી, ચીસો પાડી, પણ કોઈ મને બચાવી શક્યું નહીં. અને મારું મન સદા ભયભીત ભયભીત ભયભીત, ઉદ્વિગ્ન ઉદ્વિગ્ન ઉદ્વિગ્ન. આવી મેં નરકની વેદનાઓ સહન કરી છે, આવી મેં, અને એક વર્ષ નહીં, ઘણા વર્ષો સુધી. એટલે મારે આ ભવમાં હવે 5 મહાવ્રત અંગીકાર કરવા છે. 5 મહાવ્રત. હવે એનું મન સતત જોડાઈ ગયું. સંયમ 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 સંયમ. બીજું કાંઈ દેખાતું નથી. અને જે બુદ્ધિમાન છે, વિચક્ષણ છે, તત્વજ્ઞ છે, એ શું કરે તો કે જ્ઞાન દર્શન ચારિત્ર તપથી આત્માને ભાવિત કરે. અને સંસારીઓ કદાચ દીક્ષા ન લઈ શકે તો સંસારના કાર્યમાંથી નિવૃત્ત થઈ અને પોતાના આત્માનું પોષણ કરે. કે ભાઈ આ છીચોડો તો આમને આમ બસ ચાલ્યા જ કરવાનો, ચાલ્યા જ કરવાનો.
એ તો એક સાંધો ત્યાં 13 તૂટવાના. એક પ્રોબ્લેમ સોલ્વ કરો તો બીજો આવે, બીજો કરો તો ત્રીજો આવે, એનો કોઈ દી એન્ડ નહીં આવે. એનો એન્ડ નહીં આવે. પણ આપણો એન્ડ આવી જશે, આપણો અંત આવી જશે. કારણ કે આયુષ્ય તો જેટલું છે એટલું જ છે. આ 99 શ્લોક છે, 99 શ્લોક મૃગાપુત્રના 19મા અધ્યયનમાં 99 ગાથા છે, 99 શ્લોક છે. એમાં એકબીજાની ચર્ચાઓ ચાલે છે કે દીકરા તે નરકમાં શું સહન કર્યું, ત્યારે એ બતાવે છે કે આવું આવું બધું મેં નરકમાં સહન કર્યું. અને કર્યું એટલું નહીં, અત્યારે બધું મને દેખાઈ રહ્યું છે. કોઈ હળુકર્મી આત્મા હોય અને એને આ સમજાઈ જાય કે ભાઈ આ બધું છોડવા જેવું છે, અને એ કહે છે આજ્ઞા આપો માતાજી, સંયમ મને ભાવ્યો, મને સંયમ ગમી ગયો છે. આ સંયમના માર્ગે મારે જવું છે. ભાવ સાધુતા, ભાવ સંયમ, આત્મરમણતા, જ્ઞાન, ધ્યાન, સ્વાધ્યાય, કે જે સ્ટોકમાં કર્મ છે એ કર્મ કેવી રીતે ખપાવા, લેવું છે પંચમ પદમાં સ્થાન. કારણ કે પાસપોર્ટ એટલે 5મું પદ. તમારે જે કાંઈ અરિયન બનવું છે, સિદ્ધ બનવું છે, પણ પહેલાં પંચમ પદમાં નમો લોએ સર્વ સાહુણ, પહેલાં તમારે સાધુ બનવું પડે. અરિયંત એમને એમ ન બનાય, સિદ્ધ એમને એમ ન બનાય. સૌથી પહેલા જેમ મોક્ષમાં જવા માટે સમ્યક દર્શન જરૂરી છે, એમ આ બધું બનવા માટે પંચમ પદમાં, કે મારે પંચમ પદમાં સ્થાન લેવું છે. ખાલી ભાવના ભાવ, અંદર ઘૂંટણ કરો. સંભવ છે કે આ ભાવમાં પણ કદાચિત સંયમમાં, અત્યારે નહીં તો પછી ઉદયમાં આવી જાય. ઘૂંટવું હોય તો ક્યારેક આવે, અત્યારે કદાચ ન આવે. પણ જેમ જેમ ચારિત્ર મોહનો ક્ષયોક્ષમ થતો જાય, સંસારથી વિરક્તિ આવતી જાય, આ પદાર્થોના ભોગવટોમાંથી મન તમારું ઉપરત બનતું જાય, અને આત્માની શક્તિ તો અનંતી છે. સંયમ માટે બીજું કંઈ નથી, આત્માની શક્તિનો વિચાર. અને એ વિચાર જ્યારે સ્ફુરે ત્યારે જીવને લાગે કે હવે સંસાર છોડો, હવે આ સંસારમાં રહેવા જેવું નથી. જૈન ધર્મમાં તો લોકો 60, 70, 80 ગમે તે ઉંમરે સંયમ લઈ શકે, શરીર સક્ષમ હોય તો ગમે તે ઉંમરે લઈ શકે. પણ એને ઘૂંટવું પડે ને કદાચિત આ ભવમાં ઉદયમાં ન આવે તો આવતા ભવમાં. જો અહીંયા સંયમ ઘૂંટો હશે તો ક્યારેક સંસાર છોડવાના ભાવ જાગશે, ક્યારેક એ સંયમ જીવન અચાનક પ્રાપ્ત થઈ જાય. રાજસ્થાનની અંદર વલ્લભનગર, મેવાડનું ગામ છે વલ્લભનગર, એક બેને દીક્ષા લીધેલી એક પરિવારમાંથી, અને એની દીક્ષા પછી અચાનક એમના ભાઈને ભાવ જાગ્યા, એમના માતા પિતાને ભાવ જાગ્યા, અને એમના વડીલ ભાઈ એટલે કે માતા પિતાનો મોટો દીકરો બસંતી કુમાર જયપુરમાં IAS નો અભ્યાસ, છેલ્લું પેપર, લાસ્ટ પેપર બાકી. પણ હવે માતા પિતા ભાઈ બહેન દીક્ષા લેતા હોય એટલે સ્વાભાવિક દીક્ષા પ્રસંગમાં આવવું પડે જોધપુર. IAS ઓફિસરનું લાસ્ટ પેપર બાકી હતું,
પણ હવે એને એમ થયું કે એ તો ગમે ત્યારે પાસ થવાશે, પણ આમાં જવું જરૂરી છે. એમના જે કંઈ પ્રોફેસરો પ્રિન્સિપલ હતા એમને પણ જોયું કે ભાઈ આ તો સંસાર છોડે છે ને મા બાપ મોટી ઉંમરે પછાવી તે પયાયા, પાછલી ઉંમરે સ્પેશિયલ કેસમાં એમને છૂટી આપી, જયપુરથી જોધપુર આવ્યા, દીક્ષાનો પ્રસંગ, આગલા દિવસે જે એમની બધી રસમ હોય, બહુમાન હોય, આ હોય તે હોય, એ જોતાં જોતાં એને એમ થયું કે આખો પરિવાર દીક્ષાના માર્ગે ને હું સંસારમાં રહીને શું કરીશ. કોઈ કલ્પનામાં નહીં, વિચારમાં નહીં, પર પૂર્વભવનું ઘૂંટેલું હશે. અને આગલી રાત્રે કહે છે મારે પણ કાલે દીક્ષા લેવી છે. આઈએએસ ઓફિસરનું ભણવાનું એક બાજુ, પરીક્ષા એક બાજુ, અને નાના ભાઈ લક્ષ્મીકુમારની સાથે આ મોટા ભાઈ બસંતી કુમાર પણ દીક્ષિત બની ગયા. માતા પિતા, બે ભાઈ અને બેન, આખો ઘર નીકળી. આ ક્યારે બને? જ્યારે જ્ઞાન આવે ત્યારે. એ પણ સમ્યક જ્ઞાન આવે તો થાય, કાચું પાકું નહીં. એવું ન સમજતા કે આપણામાં શક્તિ નથી. હતા અમારે બિલાપચંદજી બોહરા મંડિયા ગામના, બહુ ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરાવે, લોકો સુધી પહોંચાડે. એક જ ભાવના, ભલે લાખો રૂપિયા જાય પણ મારે ઘર ઘરમાં સાહિત્ય પહોંચાડવું છે, આવી ભાવના. અને સંતોનો સમાગમ કરવા આવે દર વર્ષે રાજસ્થાનમાં. એ સમાગમ કરતા, પુસ્તકો વાંચતા, પાછલી ઉંમરમાં એને વૈરાગ આવી ગયો અને દીક્ષા લઈ લીધી. થોડા વર્ષો સંયમનું પાલન કર્યું અને આત્માનું કલ્યાણ કરી. આ બધી પાંચમા આરાની વાતો છે, જીવતી જાગતી વાતો છે. એટલે જ્ઞાની સમજાવે છે આ મૃગાપુત્રનું અધ્યયન, એનું ખાલી ગુજરાતી ટ્રાન્સલેશન વાંચજો 19મા અધ્યયનનું. કદાચ આ અર્ધમાગધી શબ્દ ન સમજાય તો ખાલી એનું ગુજરાતી વાંચો ને તો પણ આત્માના પરિણામમાં કંઈક શુદ્ધિ થશે. કે ભાઈ આવા મૃગારાણીનો પુત્ર, બલભદ્ર રાજાનો દીકરો બલશ્રી, એટલે મૃગાપુત્ર, રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ બધું હતું, છતાં છોડીને નીકળી ગયું. વૈરાગ્યને ભાઈ કોઈની યારે સંબંધ નથી. તમે જેલમાં હો કે મહેલમાં હો, પણ એ પ્રકારના તમારા ભાવ થવા જોઈએ. ભાવ એ કર્મને ધીમે ધીમે તમારે ઢીલા પાડવા પડે. વળી માતા ક્યાંક પરીક્ષા કરે કે ભાઈ દીક્ષા લીધા પછી કોણ ભાવ પૂછશે, બીમારી આવશે, તકલીફો પડશે. અને મૃગાપુત્ર કહે છે કે જેમ હરણ એકલો કોઈ એક સ્થાનમાં રહેતો નથી, અનેક સ્થાનોમાં આમથી આમ ઘૂમતો રહે છે, અને કદાચિત એને બીમારી આવે તો ત્યાં કોણ જાય છે જંગલમાં, અને ઝાડ પાન હવા ખાઈને સાજો થાય છે. એમ અહીંયા તો સમાજ, લોકો, ભક્તો, ભાવિકો એ બધા ધ્યાન રાખે છે. આ જો એક પરસ્પર સમજાવે છે, કારણ કે માતા પિતાની ફરજ છે કે ભાઈ એની પરીક્ષા કરી. એટલે જ્ઞાની પણ આપણને સમજાવે છે કે આ સંસારમાંથી બહાર નીકળવા માટે તમારે તમારા અંતરંગને વૈરાગ્યથી વાસિત કરવું પડે. ભલે સંસારમાં રહેતા હો તો પણ સંસારમાંથી ઉપરત બનો. આ ઘરમાં, પરિવારમાં, કુટુંબ, કબીલામાં ખૂંચા રહેશું તો રાગ, દ્વેષ, અશાંતિ, અસમાધિ, આ બધા વિચારો આવ્યા કરશે. મન અશાંત અશાંત અશાંત. આ મન અશાંત કેમ રહે છે? જીજીવિષા, અંદરમાં બધી ઈચ્છાઓ, આકાંક્ષાઓ, અભિલાષાઓ પડી છે, એટલે મન શાંત નથી. ઘણા લોકો કહે છે માળા કરીએ છીએ, વહેલા ઉઠીને પ્રાર્થના કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, પણ મન ઠેકાણે રહેતું નથી. મન અશાંત અશાંત અશાંત.
શીતલીભૂત બની જાઓ. આ પરની જેટલી આસક્તિ છે એ મનને અશાંત બનાવે છે, એ મનને અશાંત બનાવે છે. એનું નિરીક્ષણ કરો કે મારા મનને અશાંત બનાવનાર કોણ છે. રેણુ એમ પડે લગમ. મૃગાપુત્ર કહી રહેલ છે, આ વસ્ત્ર ઉપર લાગેલી ધૂળ ખંખેરી નાખીને એની માફક રિદ્ધિ સિદ્ધિ મિત્ર પુત્ર સ્ત્રી સંબંધીઓને છોડી અને તમારા મનને નચિંત બનાવો. જ્યાં સુધી આ બધા પરની અંદર આસક્તિ છે ત્યાં સુધી મન ઠેકાણે નહીં થાય. અને સંસાર છે એટલે સુખદ દુઃખદ, સુખદ દુઃખદ, સુખ દુઃખ ઘટનાઓ તો ઘટવાની છે, ઘટવાની છે, ઘટવાની જ છે. કોઈના દાદા જીવતા હશે ને પુત્ર ચાલ્યો જશે. કોઈનો નાનકડો પુત્ર જીવતો હશે, વર્ષ 2 વર્ષનો, પિતા ચાલ્યા જશે. આ તો સંસારનો ક્રમ છે, સંસારની ઘટમાળ છે. અને ક્યારે મોટા જીવતા રહી જશે, નાના ચાલ્યા જશે. આમાં કઈ બધું ઇન્ડેક્સ પ્રમાણે નથી કે 100 વર્ષ થાય પછી જ યમરાજાનું તેડું આવે. આ તો ગમે ત્યાંથી અધવચ્ચેથી ગમે એની ટિકિટ ફાટી જશે. આપણને કોઈ પૂછવા પણ ઊભું નહીં રહે. એટલે જ્ઞાની સમજાવે છે કે જાગૃત બનો, સજાગ બનો. આ ક્યારે શું બની જશે એની કંઈ ખબર નહીં પડે. તો એવા સમયમાં મારે સજાગ બનીને શું કરવાનું છે. મૃગાપુત્ર માતા પિતાને કહે છે, મારે નિમમો નિરંકારો, મમત્વ રહી, અહંકાર રહિત, સર્વસંગ રહિત, સર્વસંગ. હું એક છું, એકલો આવ્યો છું અને એકલો જવાનો છું. આ તો બધા સંયોગ છે, સંયોગ, આજુબાજુના સંયોગ છે. એ મારા કોઈ દિવસ થયા નથી અને થવાના નથી. આવી જ્યારે અંતરંગ સાધના, આ મૃગાપુત્રની અંતરંગ સાધના કે મમત્વ રહિત, કોઈ મમત્વ નહીં, નો એટેચમેન્ટ, બસ હાય હલ્લો, ઉપરથી જીવો, કેમ છો, કેમ નહીં, મજામાં, આનંદમાં, બસ પૂરું. ક્યાંય ચોટો નહીં. જેટલા ચોટશો એટલી ચોટ લાગશે. પછી વિયોગ થાય ત્યારે એટલી ચોટ લાગે, ધાર્યું ન થાય ત્યારે એટલી ચોટ લાગે, આપણું કોઈ સાંભળે નહીં ત્યારે એટલી ચોટ લાગે કે અત્યાર સુધી મેં જાતને ઘસી નાખી, જીવનને ધોઈ નાખ્યું, તમારા માટે જ બધું કર્યું ને તમને મારી કદર નથી. સામેવાળા એમ કહેશે, અમે તમને ક્યાં કહેવા આવ્યા હતા કે અમારે માટે કરો, તમને હરખ હતો એટલે કર્યું. હવે આમાં મન ક્યાંથી ભાઈ શાંતિ મળે કે ભાઈ કાવશક કરું છું, ધ્યાન ધરું છું. ધ્યાન હું ભાઈ ગમે એ ધર ને, કારણ કે ઓલા વિચારો આવ્યા રાખે. વળી 2-4 આજુબાજુવાળા હોય એ આપણને કહે, બહુ ભાઈ તમારી તો બહુ થઈ, તમે તો કેટલું કર્યું પણ તમારી કોઈ કદર નથી. ગજબ કહેવાય ભાઈ, તમારા છોકરા તો કેવા પાયકા. એ વળી પાછું મીઠું મરચું ભભરા, એટલે વળી મન પાછું અશાંત બને, હોય એનાથી ડબલ અશાંત બને. હવે આ ન છૂટે ત્યાં સુધી શાંતિ મળે ક્યાંથી ભાઈ, ક્યાંથી મળે? આ સંસાર. એટલે જ્ઞાની અહીંયા સમજાવે છે, લાભ અલાભ, સુખ દુઃખ, જીવન મરણ, નિંદા પ્રશંસા, માન અપમાન, જે કંઈ બની રહ્યું છે તારા કર્મના ઉદય પ્રમાણે બને છે. બધામાં ક્ષમતા રાખતા શીખી જા. પુણ્યનો ઉદય હશે તો રોડ ઉપર નીકળશો તો લોકો સેલ્યુટ કરશે, તારા સામું જોશે, જય જીનેન્દ્ર બોલશે, કેમ છો, મજામાં, આવો, ચા પાણી પીતા જાવ, બધું કહેશે. ને પુણ્યનો ઉદય નહીં હોય તો બાજુમાંથી નીકળીશ તો સામું નહીં જુએ, સામું નહીં જુએ.
આપણને લાગે લ્યો મારા ઉપર કોઈ જોતા નથી આમ, હવે ભાઈ તારું પુણ્ય પરવરી ગયું, તે તારી પાસે તાકાત હતી ત્યાં સુધી એનો કાંઈ ઉપયોગ ન કર્યો, અને હવે ખોટે ખોટા અપ્રશસ્ત ભાવ કરીને કર્મનો બંધ ન કર. આ સમજાવે છે, આ વસ્તુ સમજાવે છે. આ 19મું અધ્યયન એટલે જરૂરી છે, શાસ્ત્રના ભાવો એટલે જરૂરી છે કે તમારા મનને મુક્ત બનાવી દે, મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપ. કોઈ જાતના વિકલ્પ નહીં, કોઈ જાતનું કશું જ નહીં કે દુનિયાના ભાવે છે, જગતના ભાવે છે. આ જગતમાં બધું ઉદય પ્રમાણે ચાલે છે. ઉદયથી મોટું કોઈ નથી. આ તો બધા નિમિત્ત છે, નિમિત્ત ભાઈ. હવે નિમિત્તને શું ચોટે છે? આ બધા નિમિત્ત છે. કલકત્તામાં આવ્યા ત્યારે સામાન્ય હતા બારભાયા, મહેનત કરી, કમાણા, એક પાંદડામાંથી 2 પાંદડે થયા, વળી પાછો એકાદી ખેપ આવે પાછું 1 પાંદડું થઈ જાય. આ તો અપ એન્ડ ડાઉન, અપ એન્ડ ડાઉન. અત્યારે જો આ કોરોનામાં કેટલાય હુઈ ગયા, જાગતા હતા હુઈ ગયા. શું કરે સાહેબ? બધેથી બધું બંધ છે. મેં કીધું મારે બંધ છે ભાઈ. અહીંયા જો લોકોને આવવાની મનાઈ છે કે લિમિટેડ આવી શકે. આ સરકારના નિયમો. એટલે જ્ઞાની સમજાવે છે કે આવું બધું તો અપડાઉન લાઈફમાં આવ્યા જ કરવાનું, આવ્યા જ કરવાનું, આવ્યા જ કરવાનું. તમે તમારા ક્ષમતા ભાવને ધારણ કરો. તમારા ઘરમાં ગમે એટલું હશે તો પણ ઘરવાળાને સંતોષ નહીં થાય. એને એમ થાય હજી લઈ આવો, હજી લઈ આવો, હજી લઈ આવો, લઈ આવો. એ સમજે કે આ જોતરે જોડાઈ ગયો છે ને, હવે જોડાવા દો આમને. ભલે આ દૂસરું ખેંચા જ રાખે, ખેંચા જ રાખે. પછી જેથી બળદમાં કાંઈ રીએ નહીં, હવે કે આ બળદ નકામો છે, એ સમજે કે હવે આ કાંઈ ગાડું ખેંચી શકે એમ નથી, દૂસરું ઉપાડી શકે એમ નથી, જવા દો હવે. એ એના કૈરા ભોગવે. પછી આપણને તેદી એમ થાય કે મારા સાહેબ કોઈ આપણું ભાવ નથી પૂછતું, કઈ માળા ગણવી? હવે ભાઈ માળા આખી આખી માળા પહેરી લે ને, પછી કે અડધી પહેરવી કે કમર સુધીની પહેરવી? જેમ ઓલા દુર્યોધનને હતું ને ભાઈ, ગાંધારીએ જરાક શરીરને જોયું તો આખો લોખંડનો થઈ ગયો, વજ્ર. પણ હવે શ્રી કૃષ્ણ એવા હતા કે માતાની સામે એમને એમ જવાય? નાનકડી ચડ્ડી આ બરમુડો પહેરીને જા. ત્યાં દુર્યોધન અરે વળી તેથી બરમુડો પહેર્યો તો એટલું બાકી રહી ગયું, ધીમે ન્યાજ ગદા મારી, પતી ગયું. લ્યો એનો અંત આવી ગયો. કૌરવો બધાય ખલાસ અને મહાભારતનું યુદ્ધ પૂરું. એમ જ્ઞાની સમજાવે છે ભાઈ આખે આખા શરીરે માળા પહેરી લે ને, આખા શરીર છે માથાથી લઈ ગળાથી લઈ પગના અંગૂઠા સુધી. તારા કર્મનો ઉદય આવશે ત્યારે કોઈ નહીં તને તારી હગે. આ શ્રી કૃષ્ણ વાસુદેવ પાસે 8000 દેવ હતા. આ બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે 16000 દેવલોકના દેવો સેવામાં હતા, પણ કોઈ કાંઈ ન કરી શક્યા. બ્રહ્મદત્તને હાથમી નરકમાં મોકલી દીધો. તારું પુણ્ય પરવરે એટલે બધું જ બેકાર. એટલે જ્ઞાની સમજાવે છે અહીંયા. મૃગાપુત્ર માતાને કહી રહ્યા છે કે માતા તમે મને આજ્ઞા આપો, આ સંસારમાં મારું મન હવે ઉઠી ગયું છે, હવે મારે ક્ષણ માત્ર રહેવું નથી. જો આ વૈરાગ્ય. અને મને અંદરમાંથી ભાવ થયા છે, અંદરમાંથી. આ ખાલી દેખાવના ભાવ નથી. ફૂલો તો ખીલે છે, ખીલીને હસે છે, કાંટાની વચ્ચે રહી મસ્તી માણે છે. ધીર બનો દુઃખ સહેવામાં, ધીર બનો દુઃખ સહેવામાં, અહીં કોઈ
અમર ના રહેવાના, અહીં કોઈ અમર ના રહેવાના. આ જીવન મજાનું ભલે હોય નાનું, ભક્તિ કરી ભાવે ભગવંત થવાનું. સેવક જીવન જીતી જવાના, સેવક જીવન જીતી જવાના. અહીં કોઈ અમર ના રહેવાના, અહીં કોઈ અમર ના રહેવાના. જ્ઞાની કહે છે. ઘણા બહેનોને એમ છે કે આ બધા કાવ્યો, આ બધા ગીતો કયા પુસ્તકમાં હશે, ક્યાં હશે? તો આપણા રજનીભાઈ જાગાણીએ દલાલી કરી અને એમના જ વેવાય અશોકભાઈ અજમેરા, જે ગુરુગીરી ભક્તિ ગ્રુપ, એમના આદ્ય સંસ્થાપક, એમના સૌજન્યથી આ ગીત ગુંજન બુક, જેનું રવિવારે આપણે લોકાર્પણ વિધિ કરશું, અને સૌ કોઈને પુસ્તક બહુ નાનકડી, માત્ર 16 પાના, પણ બધા વ્યાખ્યાનમાં ગવાતા ગીતોનો સંગ્રહ એ બધાને અર્પણ થશે. એ બધા ગીતો કંઠસ્થ કરી અને જ્યારે મન મૂંઝાય, મન બેચેન બને, ઘરમાં જ્યારે ભાવ ન પૂછાય અને તાવ આવી જાય, ત્યારે પછી આ ભક્તિ કરવાની કે આવ્યા તે તો નિશ્ચય જવાના. પછી ગીત ચાલુ કરી દેવાનું, એટલે સામેવાળા સમજી જાય કે ગયા આવે ગયા. બસ એમાં કરમ નહીં બાંધવાના, બસ આ ગીત ગાવાનું, મજા કરવાની. આ ભક્તિનો આનંદ જ એ છે. આ ભૃગાપુત્ર હવે કઈ રીતે સંયમ લે છે, મમત્વના બંધનને, જેમ હાથી સાકળના બંધનને છોડે, એ કઈ રીતે બનશે એ આપણે આગળ જાણશું. રવિવારે આ ગીત ગુંજન પુસ્તકની લોકાર્પણ વિધિ અને ભાવ ઉતારે ભવપાર અથવા ભાવનાથી ભવપાર, ભાવનાથી ભવપાર. તો આ 12 ભાવના, એમના ઉપર શિબિર પ્રવચન 9 થી 11. તો એ રીતે બધા 4 ભાવના ગયા રવિવારે સાંભળી અને આ 4 તારીખે 12 ભાવના. આજે ગાંધી જયંતિ છે. મહાત્મા મોહનલાલ કરમચંદ ગાંધી એક વણિકે સત્ય અહિંસાનું સમસ્ત વિશ્વને દિગ્દર્શન કરાવ્યું. એક પણ હિંસા વગર ભારત દેશને આઝાદ બનાવ્યો અને છેલ્લે એને જ એક ગોળી વાગી અને હે રામ. પણ જિંદગીના છેડા સુધી એ અહિંસાના માર્ગે ચાલ્યા. એવા ગાંધીજીની આજે અવતરણ દિન, આ પૃથ્વી ઉપર જે અવતર્યા પોરબંદરમાં, તો અત્યારે તો ભારત માટે આ સુવર્ણ ઇતિહાસ કહેવાય કે આપણને ગુલામીમાંથી આઝાદ બનાવ્યા. તો આપણે પણ કર્મની ગુલામીમાંથી મુક્ત થવા આ પુરુષાર્થ કરી અને ઉત્તરાધ્યનને હૃદયસ્થ કરશું તો આપણું કલ્યાણ થયા વિના રહેશે નહીં. તન મન ધન પ્રભુના ચરણોમાં, તન મન ધન પ્રભુના ચરણોમાં, મને વાલું લાગે, મને વાલું લાગે પ્રભુ તમારું નામ. તન મન ધન પ્રભુના ચરણોમાં, નામ તમારું લેતા લેતા ભવસાગર તરી જઈએ.
स्मरण तमारू करता करता मुक्ति ना डग भरिए तने जोया करो तने जोया करू दिवस निरात तन मन धन प्रभुना चरणों में तन मन धन प्रभुना चरणों में। सर्वनु मंगल सर्वनु कल्याण सर्वनु श्रेय चतारि मंगलम नरिहंदा मंगलम शिदा मंगलम शाहु मंगलम केवली पनतो धम मंगलम चतारि लघुतमा रिहंता लघुतमा सिद्धा लघुतमा शाहु लघुतमा केवली पनतो धम्मो लघुतमो चत्तारि शरण पवस्यामि अरिहंता शरण पवस्यामि सिद्धा शरण पवस्यामि साहु शरण पवस्यामि केवली पनतम धम्मं शरण पवस्यामि। चार शरणा दुख हरणा अवर शरण नहीं कोई जे भव्य प्राणी आदरे अक्षय अविचल पद हो। अंगूठे अमृत वसे लब्धि तणा भंडार गुरु गौतम ने समरिए मन वांछित फल दातार बावे बावना भाविए बावे दीजे दान बावे धर्म आराधिए बावे केवल ज्ञान। बोलो महावीर स्वामी भगवान की जय।